જવાબ આપી કાર્યવાહી કરી છે, તો એનો જવાબ આપવા માટે પાકિસ્તાન આર્મીએ આ કરવું ફરજિયાત જ હતું. જો પાકિસ્તાન આર્મી ભારત વિરુદ્ધ કાંઈ પણ સ્ટેપ ના લે તો ત્યાંના ઉગ્રવાદી સંગઠનો એમને જીવવા ના દે. એ જે આર્મીએ એમને પોઈસા છે, એમને મોટા કર્યા છે, એમને ટ્રેનિંગ આપી અને ભારત વિરુદ્ધ જે કાર્યવાહી કરે છે, તો આજે ભારતે આ કાર્યવાહી કરી તો એના જવાબ રૂપે પાકિસ્તાન આર્મી આ કરવાનું જ હતું અને આ નિશ્ચિત હતું. બિલકુલ કે આ અમારા માઇન્ડમાં હતું જ કે પાકિસ્તાન કરશે જ, નકર એને જીવવું મુશ્કેલ થઈ જાય પાકિસ્તાનની આર્મીને ન્યાની. એકવાર આપને રોકવા માંગીશ, પરંતુ વધુ એક મહત્વના સમાચાર ટીવી સ્ક્રીન પર સામે આવી રહ્યા છે કે પાકિસ્તાન હુમલા પછી ભુજમાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. ભુજના લોકોને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સરહદીય વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 15 પાકિસ્તાન દ્વારા અલગ અલગ જગ્યા પર હુમલા કરવામાં આવ્યા. ત્યારબાદ ફરી એકવાર આ હુમલો. પાકિસ્તાનના આ હુમલા પછી ભુજમાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું. સરહદી વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી. સાયરન વગાડવામાં આવ્યા છે. બ્લેકઆઉટના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે અલગ અલગ જગ્યા બાદ હવે ભુજમાં પણ આ પ્રકારે સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી. અલગ અલગ જગ્યાએ ફરી એકવાર રિપીટ કરી દઉં, પંજાબના ગુરદાસપુર, રાજસ્થાનના બાડમેર, જેસલમેર, જોધપુર, આ તમામ જગ્યા પર સતર્ક રહેવા સૂચના અપાઈ. ભુજમાં પણ હવે લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી દેવામાં આવી. તો જમ્મુથી લઈ ભુજ સુધીનો આ તમામ વિસ્તાર અંકુર કે જ્યાં હવે લોકોને સતર્ક રહેવા સૂચના આપી દેવાય, સાયરન વગાડવામાં આવી રહ્યા છે, બ્લેકઆઉટ કરી દેવાય. બિલકુલ, એટલે એક યુદ્ધની સ્થિતિ કેવી હોય એ અત્યારે સ્પષ્ટપણે એ જોવા મળી રહ્યું છે ને પાકિસ્તાન એ મજબૂર કરી રહ્યું છે આપણને. જે પહેલા જ તેના પ્રધાનમંત્રીનું ગઈકાલે નિવેદન આવ્યું હતું કે ભાઈ યુદ્ધ અમારી ઉપર થોપવામાં આવ્યું, આપણું સ્ટેન્ડ ક્લિયર હતું, આપણી સૈન્યનું સ્ટેન્ડ ક્લિયર હતું. રક્ષા મંત્રાલય તરફથી નિવેદન પણ આપી દેવામાં આવ્યું હતું કે અમે કોઈ યુદ્ધ ઈચ્છતા નથી અને યુદ્ધ કરવા માંગતા પણ નથી. પાકિસ્તાન પર હુમલો નથી, પણ આતંકવાદ સામેની અમારી લડાઈ છે. આતંકવાદ જે રીતે ભારતને નુકસાન પહોંચાડી રહ્યું છે ને, ન માત્ર ભારતને, દુનિયાના દેશોને પણ આતંકવાદ નડી રહ્યું છે અને એના ખાત્મા માટે ભારત કટિબદ્ધ છે અને એકદમ એનો ફંડા ક્લિયર છે અને એ જ પ્રકારે ભારત અત્યારે વર્તી રહ્યું છે. પણ અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. પાકિસ્તાનના હુમલા પછી ભુજમાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા અને સાથે સાથે સરહદીય વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. સાવચેત રહેવાનું કહી દેવામાં આવ્યું છે. હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હાલમાં જે પાકિસ્તાને જે હુમલો કર્યો જમ્મુ એરપોર્ટ પર, એ હુમલો જમ્મુ વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. ત્યાં એ મિસાઇલ છોડવામાં આવી, ડ્રોનથી એટેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ તમામે તમામ એટેક એ